હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્વાધ્યાય 8.2ના બીજા દાખલામાં, જેમાં શું લખ્યું છે? ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરને સેક એના પદમાં દર્શાવો. શું કરવાનું છે? તો કે સાઇન, કોસ, ટેન, કોટ અને કોસેકને શું કરવાનું છે? તો કે સેકના ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. તો જુઓ શું કરીશું. પહેલાં આપણે સાઇનનો ઉપયોગ કરીશું. તો પહેલું ઇક્વેશન આપ્યું સાઇન માટે, તો સાઇન એનો સાઇન એનો વર્ગ કરીશું. એટલે શું લખાશે? તો કે સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એ. તો શું થશે? કોસ સ્ક્વેર બરાબર શું લખાય? 1/sec સ્ક્વેર. પછી સેક સ્ક્વેર શું કીધો? લસા લીધો. તો સેક સ્ક્વેર માઇનસ 1, સેક સ્ક્વેર માઇનસ 1/sec સ્ક્વેર. એનું શું થશે? અંડર રૂટ આવશે એટલે શું થશે? સેક સ્ક્વેર માઇનસ 1/sec a. બરાબર. થોડુંક શરદી જેવું છે એટલે થોડુંક વિદ્યાર્થી મિત્રો એડજસ્ટ કરી લેજો. હવે શું કરીશું? તો કે બીજું પદ આપણે cos a ઇન્ટુ sec a ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. એ જ નિત્યસમ છે. તો એના ઉપરથી શું કરીશું આપણે? cos a ઇઝ ઇક્વલ ટુ 1/sec a. બરાબર. એકદમ ઇઝી જ છે આ તો. પછી શું આવશે? તો કે ટેનનું સેકમાં કન્વર્ટ કરવાનું. તો પહેલાં શું કરીશું? ટેનનો વર્ગ કરીશું. તો ટેન સ્ક્વેર એ લખાશે. હવે ટેન સ્ક્વેર એ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ. હવે શું થશે? ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર માઇનસ 1 અને ટેન એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં સેક સ્ક્વેર માઇનસ 1. હવે શું છે ચોથો? તો કે કોટ એ માટે ઇક્વેશન 3નો ઉપયોગ કરીશું. બરાબર. તો શું થશે? ટેન એ ઇન્ટુ કોટ એ ઇઝ ઇક્વલ ટુ 1 લખાય. બંને એકબીજાનો વ્યસ્ત. તો શું કરીશું? કોટ ઇઝ ઇક્વલ ટુ 1/tan એ. ટેન એની કિંમત આપણે મેળવેલી છે અંડર રૂટમાં સેક સ્ક્વેર એ માઇનસ 1. તો એ ડાયરેક્ટ એનો જવાબ આવી ગયો. પછી શું છે? તો કે કોસેક એ માટે શું કરીશું? તો કે આપણે જે ઇક્વેશન 1 માટે કર્યું હતું સાઇન એ ઇન્ટુ કોસેક એ ઇઝ ઇક્વલ ટુ 1. તો એનો ઉપયોગ કરીશું. તો કોસેક એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/sin એ. કોસેક એ ઇઝ ઇક્વલ ટુ સેક એ અપોન અંડર રૂટમાં સેક સ્ક્વેર માઇનસ 1. બરાબર. એકદમ ઇઝીમાં ઇઝી રીતથી છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.